નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું ગુજરાતના 25 મહત્વના સમાચાર અને મુખ્ય અપડેટની। સૌપ્રથમ વાત કરીએ તો હવામાન અને વરસાદની નવી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થતા વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે। વરસાદી ઇમરજન્સીને પહોંચી વળવા માટે સંવેદનશીલ જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેના અનેક તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। હવે વાત કરીએ તો અમદાવાદ અને મેટ્રો અપડેટની। શાળા વાહનો ઉપર તવાઈ જોવામાં આવી છે। અમદાવાદમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરટીઓ અને ડીઈઓ દ્વારા લાયસન્સ વિનાના વાહન ચાલકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અને પમ્પિંગ સ્ટેશનોને સક્રિય કરી દેવામાં આવ્યા છે। હવે વાત કરીએ તો અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો નોંધાયો છે, જેમાં 2.9ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો આવ્યો હોવાનો અહેવાલ છે। હવે વાત કરીશું ગુનાખોરી અને કાયદા વ્યવસ્થાની। સુરતમાં પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। તહેવારો પૂર્વે શાંતિ જાળવવા માટે સુરત પોલીસના ઝોન નંબર 2 વિસ્તારમાં મેગા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે। હવે વાત કરીએ તો સાણંદ ઉમિયા ચોરી કેસની। મંદિરમાં ચોરી કરીને માનતા રાખતી 5 સભ્યોની ચોર ગેંગને પોલીસે ઝડપી પાડી છે। વાત કરીશું સુરતમાં વોલ્ટ કૌભાંડની। નક્ષત્ર સેલ્ફ વોલ્ટ કૌભાંડ કેસમાં ચોરીનું સોનું ખરીદનાર 2 વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે। હવે વાત કરીએ તો જામનગર મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ બનાવીને ખુલાસો પણ કર્યો છે। હવે વાત કરીશું બિન અનામત નિગમની ઠગાઈ। ગાંધીનગરમાં બિન અનામત વર્ગ નિગમ સાથે છેતરપિંડીના કેસમાં સીઆઈડી ક્રાઇમે 2 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। હવે વાત કરીશું શિક્ષણ અને રોજગારની। પ્રાથમિક શાળામાં ભરતી। ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 3738 જેટલી ખાલી જગ્યા ભરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે। હવે વાત કરીશું શાળા નજીક જંક ફૂડ ઉપર બેન। શાળાની આસપાસ અનહેલ્ધી જંક ફૂડના વેચાણ ઉપર નિયંત્રણ માટે કડક કાયદો આપવામાં આવ્યો છે। હવે વાત કરીશું સ્થાનિક ચૂંટણી અને ખર્ચ કૌભાંડની। સ્થાનિક ચૂંટણીમાં વિજેતા બનેલા 168 ઉમેદવારોએ ખર્ચનો હિસાબ ન આપતા ચૂંટણી પંચ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। હવે વાત કરીએ તો ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી। જળાશયોમાં નવા નીર આવતા ઉત્તર અને મધ્ય ગુજરાતના કેનાલ નેટવર્કમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે વાત કરીશું ખેડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નુકસાનની। ભારે વરસાદને કારણે રોડ, રસ્તાઓ અને રેલવે પ્રોટેક્શન વોલને ઘણું બધું નુકસાન થયું છે। જૂનાગઢમાં બીજી તરફ મિત્રો દીપડાનો આતંક જોવા મળ્યો છે। બાળિયાહાટીના વિસ્તારમાં યુવક ઉપર દીપડાએ હુમલો કરતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે। હવે છોટાઉદેપુર વન વિભાગની વાત કરીએ તો રતનમહાલથી કેવડી તરફ વાઘ અને અન્ય હિંસક પ્રાણીઓની અવરજવરને પગલે વન વિભાગ અત્યારે સતર્ક બની ગયું છે। હવે વાત કરીશું સોના ચાંદીના ભાવની। સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા ખરીદારોને થોડી રાહત મળી છે। હવે વાત કરીએ તો યુપીઆઈ નિયમો અંગે જાગૃતિ। ઓનલાઈન નાણાકીય લેવડ દેવડમાં નિયમ મુજબ મોટા ટ્રાન્ઝેક્શન પર તંત્રની નજર। એસટી બસની વાત કરીએ તો સેવામાં સુધારા। વરસાદી સિઝન દરમિયાન ગ્રામીણ રોડ પર એસટી બસ વ્યવહાર ખોરવાય નહીં તે માટે વધારાની બસો ફાળવવામાં આવી છે। હવે વાત કરીશું અંબાજી પાવાગઢ યાત્રાધામની। શ્રાવણ માસ પૂર્વે યાત્રા ધામોમાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ દર્શન અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હવે વાત કરીએ જીએસટી કલેક્શનની। રાજ્યમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટેક્સ કલેક્શનમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે। અને અંતે છેલ્લા સમાચારની વાત કરીશું જન આરોગ્ય ઝુંબેશની। ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી ગુજરાતના આવા 25 મહત્વના સમાચારો તમારી સમક્ષ લાવતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।